મારા ધ્યાનમાં છે એમાં કેટલીય જમીનો એવી છે કે જેની અંદર વાડીઓ બની ગઈ છે, જે પ્રાઇવેટ લોકો માલિકીની તરીકે માનીને લોકોએ લઈ લીધેલી છે, અને ત્યાર પછી એક સમિતિ બનાવવી જોઈએ જે ગૌચર સંરક્ષણ સમિતિ જેવી કોઈ સમિતિ બને, જે સમિતિ બિન રાજકીય સમિતિ હોવી જોઈએ. આવા બધા જે છે એનું એક આખું સંગઠન બનાવવું જોઈએ અંજાર લેવલે, અને આ જમીનોને મુક્ત કરાવવા માટે કાયદેસર થતી જે ક્રિયા કરવી પડે કરવી પડે. નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો એની તૈયારી રાખવી જોઈએ. મિત્રો, જાણીતા ધારાશાસ્ત્રી અત્યારે આપણા સાથે છે, જેમને કચ્છની અંદર અનેક ગૌચર જે જમીનો છે એ મુક્ત કરાવડાવી છે. તમે ઓળખતા જશો તો દિનેશભાઈ રાવલ આપણી સાથે છે. તો અંજારની જે 2009 એકર જમીન જે ગૌચર નીમ થયેલી છે, અત્યારે હાલની એની પરિસ્થિતિ જોતાં અંજારમાં અનેક ગૌવંશ જે રઝળતા હોય, જે ભાટકતા હોય, તો આપણે ગૌવંશ માટે ઘણું કરી શકીએ એમ છે. અને આ જે પ્રાથમિક તબક્કો જે છે આપણો, કે ગૌવંશને કઈ રીતે મુક્ત કરાવવો, તો અનેક ધારાશાસ્ત્રી આપણે અત્યારે સાથ સહકાર અંજાર ગૌ માટે, જે ગૌવંશ માટે અત્યારે આપણા એમ કહે છે કે અમે સાથ સહકાર ચોક્કસથી જોડાશું અને કઈ રીતે આગળ વધવું એમાં સલાહ સૂચન પણ આપશું. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપણે તો અનેક જગ્યાએ ગૌચર મુક્ત કરાવી છે, જાણીતા ધારાશાસ્ત્રી છો, અને સાહેબ આમાં કઈ રીતે આગળ વધવું ને ગૌવંશ માટે કેવી રીતે સારું કરી શકીએ એના માટે શું કહેશો? પહેલી તો આ ગૌચર જે જમીન છે એ સર્વે નંબરો સહિત ગૌચર નીમ કરવામાં આવેલી છે, જેમાં પર્ટિક્યુલર સર્વે નંબર છે કે આટલા સર્વે નંબરથી આટલા સર્વે નંબર સુધી ગૌચર નીમ કરવામાં આવે છે. તો એકચ્યુઅલીમાં આ સર્વે નંબરો વાળી જમીન નકશામાં કઈ જગ્યાએ છે એ DILR થ્રુ એ આપણે ચેક કરાવવું જોઈએ કે આ જગ્યાએ આ જમીનો આવેલી છે. મારા ધ્યાનમાં છે એમાં કેટલીય જમીનો એવી છે કે જેની અંદર વાડીઓ બની ગઈ છે, જે પ્રાઇવેટ લોકો માલિકીની તરીકે માનીને લોકોએ લઈ લીધેલી છે. તો આ જમીનોને મુક્ત કરવા માટે રેકર્ડ પહેલે જોવું જોઈએ, DILR થ્રુ ખરાઈ કરાવવી જોઈએ, કઈ કઈ જગ્યાએ આવે છે, લોકેશન એકચ્યુઅલ લોકેશન કયું છે એ જોવું જોઈએ, એનું તમામે તમામ જૂનું રેકર્ડ કઢાવવું જોઈએ, અને ત્યાર પછી એક સમિતિ બનાવવી જોઈએ જે ગૌચર સંરક્ષણ સમિતિ જેવી કોઈ સમિતિ બને, જે સમિતિ બિન રાજકીય સમિતિ હોવી જોઈએ. પ્લસ આ સમિતિના જે મેમ્બર હોય તે મેમ્બરો વિશ્વાસપાત્ર હોવા જોઈએ, વિશ્વાસુ હોવા જોઈએ, કાયદો હાથમાં લે તેવા નહીં, પણ કાયદાને માધ્યમ બનાવીને કાયદેસર લડત આપે એવા જોઈએ. અને શ્રેષ્ઠીઓ સજ્જનો, જેની અંદર ખેડૂત મિત્રો પણ આમાં સામેલ થઈ શકે, ખેડૂત મંડળમાંથી પણ આપણે લઈ શકાય, તો વેપારી મંડળમાંથી પણ સભ્યને લઈ શકાય. આવા બધા જે છે એનું એક આખું સંગઠન બનાવવું જોઈએ અંજાર લેવલે, અને આ જમીનોને મુક્ત કરાવવા માટે કાયદેસર થતી જે ક્રિયા કરવી પડે કરવી પડે. નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો એની તૈયારી રાખવી જોઈએ અને લડવું જોઈએ. અમે આવી જમીન વીરા ગ્રામ પંચાયત છે, ત્યાં વીરામાં આવી જે જમીન છે ગૌચરની, એ પણ અમે હાઈકોર્ટમાં જઈને ઓર્ડર મેળવીને પ્રોટેક્ટ કર્યું એને. અહીંયા લાખાપરની અંદર પણ અમે લડત લડીને એ 200 એકર જમીન મુક્ત કરાવી. આવી તો ઘણી બધી જમીનોની મારા પાસે તો હિસ્ટ્રી છે, અને ખરેખર લડવું જોઈએ. ગાયો જો તો જ બચશે જો ગૌચર બચશે, નંદી તો જ બચશે જો ગૌચર બચશે. અને આ જો આપણે અત્યારે મુહિમ નહીં કરીએ તો કાલ સવારે તો ગાયોને ચારણિયા માટે કોઈ જમીન રહેવા દેવાના નથી. કેટલાક ખનિજની જે વેપાર કરતા હોય આવા લોકો બી ગૌચરને ખનિજમાં ખપાવીને એમણે કરી લીધો હોય, પોઝિશન કરી લીધું હોય, કબજો કરી લીધો હોય, એવું બી બને. આની પૂરતી તપાસ થવી જોઈએ અને એક સમિતિ બનવી જોઈએ એ જેની અંદર આવા બધા શ્રેષ્ઠીઓ હોવા જોઈએ. સાહેબ, 2009 એકર જેટલી જમીન ખુલ્લી થઈ જાય તો સાહેબ ગૌવંશને કેટલો લાભ મળે? ગૌવંશને પુષ્કળ લાભ મળે. ગવર્મેન્ટના રૂલ્સ મુજબ પણ
100 ગાય હોય ત્યારે 40 એકર જમીન હોવી જોઈએ. જી આપણે અહીંયા તો એટલી બધી ગાયો અને એટલા બધા નંદી અને ગૌવંશ છે જી કે આ 2000 એકરે ઓછી પડશે. જી 2000 એકરે ઓછી પડે. આપણે તો એટલે ખરેખર જો આ 2000 એકર જમીન ખુલ્લી થઈ જાય જી. તો ઘણો બધો લાભ જી. આપણા ગૌવંશોને થાય, ગાયોના માટે ચરિયાણ થાય. જી. અરે એમાં તો અત્યારે કઈ સરકારની કેટલી યોજના છે જી. એનો પણ તમે લાભ લઈ શકો. આ ભીમાસર ગ્રામ પંચાયત તે જી એક આવી જ ગૌચર જમીન હતી જે બીજા ઈસમોએ કબજો કરીને બેઠા હતા, એને સમજાવીને દૂર કર્યા. એ થઈ ગયા પછી મનરેગા યોજનામાંથી જી ત્યાં તળાવમાંથી પાણી લઈને ઘાસ ઉગાડ્યું કે જે ઘાસ 5 વર્ષ સુધી ચાલે, કાપી નાખીને પાછું થઈ શકે. જી. એવી 5 એકર એક ને બીજી કંઈક 10 કે 15 એકર મારા હમણાં સાંભળવામાં આવ્યું છે કરી. આ 5 એકર ખુલ્લી કરાવી. એનો તો જ્યારે અમે મનરેગા યોજનામાંથી આખી એને ફેન્સિંગ કરીને તળાવમાંથી પાણી લઈને ઇરિગેશન દ્વારા આ ઘાસ ઉગાવવાનું શરૂ કર્યું ત્યારે પ્રભવ જોશી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એ વખતે હું પણ એમાં પાર્ટિસિપેટ થયેલો અને એમના હસ્તે ઉદ્ઘાટન થયેલું. એ સારામાં સારું કામ આજ ભીમાસર ગ્રામ પંચાયતમાં થયેલું જ છે. આવી રીતે દરેક ગ્રામ પંચાયત જાગૃતિ કેળવે, આપણું અંજાર શહેર જાગૃતિ કેળવે તો એની અંદર ઘાસ ઉગાડીને ઘણા બધા ગૌવંશને બચાવી શકાય. જી જી તો મિત્રો અત્યારે સાહેબ દ્વારા આપણે જે ચર્ચા કરી કે ગૌવંશને કેટલો લાભ થશે અને સાહેબ દ્વારા તૈયારી પણ દર્શાવવામાં આવી, પણ જ્યાં સુધી જાઉં સુપ્રીમ સુધી જવાની પણ તૈયારી રાખવામાં આવશે જો આ મુહિમના વ્યવસ્થિત લોકો જોડાશે. બાકી આ ગૌવંશના વિષયને લઈ તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. સાગર વાઘેલા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.